હું અકરમ ઇબ્રાહીમભાઈ કુરેશી મેં ભારતીય જનતા પાર્ટી તરફથી મેં મારો ઉમેદવારી પત્ર નોંધાયેલ છે અને જે ભારતીય જનતા પાર્ટીની અમારી જે સરકાર છે એમાં અમારી ઓલરેડી બહુમતી છે. એ બહુમતીમાં હું મારી એક સીટ નોંધાવી અને પાર્ટીને વિશ્વાસ આપું છું કે 30 તારીખે હું વિજય થાઉં છું. વિશ્વાસ છે, બધા બહુમતીથી નીકળે છે. તમે લાઈન જોઈ શકો છો, બધી છે અને બધા ઉત્સાહથી વોટિંગ કરે છે. અને 12 વર્ષથી વોટિંગ નથી થયું પણ કાર્ય જરૂર થયા છે, પબ્લિકના કામ જરૂર થયા છે, એટલે મને ખાતરી છે કે હું વિજય થઉં છું. મારું નામ અશરફભાઈ તહીમ છે. વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીમાં નેશનલાઇઝ કોંગ્રેસ પક્ષ તરફથી મને કેન્ડિડેટ તરીકે અત્યારે ઊભો રાખેલો છે. અત્યારે વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીનું વોટિંગ ચાલુ છે. અત્યારે 18 બૂથ વચ્ચે અત્યારે 14,000 મતદારો પોતે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે. આજે 18 બૂથ છે, એના માટે થઈને એડજસ્ટ થઈ શકે. આપણે સમજી શકીએ છીએ કે ભાઈ ટ્રાફિક ઓછું રહે, તો હજી સ્ટેપ બાય સ્ટેપ સાંજ સુધીનો ટાઈમ છે, એટલે 100% મેક્સિમમ થશે એટલું વોટિંગ પબ્લિક કરશે. અને કોંગ્રેસ પક્ષના કેન્ડિડેટ તરીકે જે મને ઊભો રાખેલો છે, તો જંગી લીડથી હું ચૂંટાઈને આવીશ. મહેબૂબભાઈ લારકાભાઈ પંજાજા. આજે વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણી યોજાઈ રહી છે. તેની અંદર 5 થી 7% મતદાન થયું છે અને ધીમી ધારે મતદાન ચાલુ છે. મારી બધા મતદાર ભાઈઓ બહેનો માતાઓને મારી નમ્ર વિનંતી છે કે મતદાન અવશ્ય કરે. 12 વર્ષ પછી મતદાન કરવાનો આપ બધાને મોકો મળેલ છે. ના, આ વખતે અલગ તરીકેના જ પરિણામ આવશે. જે આવે એ મતદાર ઉપર આધાર છે. પરિણામ કંઈક વિચિત્ર જ આવશે.